નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝમાં। તો 5 રાજ્યોના પરિણામ પર કરી રહ્યા છે સવારથી ચર્ચા અને સૌ કોઈની નજર હતી આ 5 રાજ્યોના પરિણામ પર। જે પરિણામો હવે લગભગ આપણી સમક્ષ આવી ચૂક્યા છે ને કે જેમાં જે પરિણામો જોવા મળી રહ્યા છે તેમાં 5 રાજ્યોમાંથી 4 રાજ્યોમાં ભાજપની જીત જોવા મળી રહી છે અને તેની સાથે જ પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થયા છે। આ 5 રાજ્યોમાં જે પ્રકારના પરિણામો અહીંયા જોવા મળી રહ્યા છે, ટૂંક જ સમયમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે જ્યારે સમગ્ર પરિણામો આપણી સમક્ષ આવી જશે। પરંતુ અત્યાર સુધી જે પરિણામો સામે આવી રહ્યા છે તેના પર ચર્ચા કરવાનો કરી રહ્યા છે પ્રયાસ અને તેની સાથે જ બીજેપીની જે આગેકૂચ જોવા મળી રહી છે તમામ રાજ્યોમાં, તેમાં કયા ફેક્ટર છે, કયા પરિબળો છે જે તે અસર કરી ગયા છે, તેની સાથે જ આમ આદમી પાર્ટી કે જે પંજાબમાં જેણે વિજય મેળવ્યો છે તેમાં કયા ફેક્ટર કામ કરી ગયા છે, તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા। જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે બીજેપીમાંથી પારુલ પટેલ, કોંગ્રેસમાંથી પીનલ લાખાણી, આમ આદમી પાર્ટીમાંથી જગદીશ પટેલ, સમાજવાદી પાર્ટીમાંથી સોહન યાદવ અને પોલિટિકલ એનાલિસ્ટ સંજય તિવારી જે મારી સાથે છે। આપનું સ્વાગત છે। તો અહીંયા સૌથી પહેલા જે રીતે ભાજપની જીત જોવા મળી રહી છે, જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। પારુલબેન, સૌથી પહેલા આપની જે ખુશી અત્યારે કદાચ જોઈ શકીએ છે જે પ્રકારના પરિણામો આવી રહ્યા છે અત્યાર સુધી સામે, શું કહેશો સૌથી પહેલા આ પરિણામોને જોતા? हाँ जी बिनल, સૌથી પહેલા તો જાતિવાદ, પરિવારવાદ અને તૃષ્ટિકરણની જે રાજનીતિ અપનાવતા હતા વિકાસ જે વિપક્ષ લોકો, એ લોકોની એકદમ સફાયો થઈ ગયો છે અને ખૂબ સરસ રીતે જનતાએ જનાદેશ આપ્યો। ભારતીય જનતા પાર્ટીને ખૂબ પ્રચંડ બહુમતીથી વિજયી બનાવી, એ બદલ દરેક મતદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન અને મારા વંદન છે અને ખૂબ થેન્ક યુ। સૌથી પહેલા તો કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। લડકી હું લડ સકતી હું નારા લગાવી અને લોકોને ભ્રમણા ફેલાવી અને ઘણા બધા એમને કામ કરવાના પ્રયત્ન કર્યા, પણ પૂરેપૂરી રીતે એમના સુપડા સાફ થઈ ગયા। સફાયો, સારો એવો સફાયો આપણે કરી દીધો છે। વાત રહી સમાજવાદી પાર્ટીની, એ પણ એમનું ગઢ હતો, ત્યાં પણ અમે ડબલ આંકડાથી અમે એમની સામે લડી રહ્યા છીએ। એટલે ઓવરઓલ જોઈએ તો બધી જ જગ્યાએ મોદી લહેર ખરેખર કામ કરી ગઈ છે। फिर से मोदी सरकार ભગવા લહેરાએંગે જે આઈડેન્ટિટી હતી એ અને એકચ્યુઅલમાં ભગવા લહેરાયા છે આજે, અને ગુલાબનું જે કમળનું ફૂલ છે આજે ખીલી ગયું છે। એટલે ઓવરઓલ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીને જે જનતા છે એ બધું સમજે છે અને એમના આશીર્વાદ વર્ષો સુધી મળતા જ રહેશે। અને જેમ ગુજરાતની અત્યારે ગુજરાતમાં બેઠા છે, 27 વર્ષથી ગુજરાતના ઉપર એમના આશીર્વાદ છે અને આગામી કેન્દ્રમાં પણ 7.5 વર્ષથી એમના આશીર્વાદ છે, એ હજી મળતા જ રહેશે। એ જ અપેક્ષા સહ આપણે સૌ આશા રાખીએ છીએ। जी सोहन जी, क्या कहना है? अभी आपने शायद सुबह जब आप हमारे साथ जुड़े थे दोपहर में, तब आप शाम की राह देख रहे थे, शायद अब वो शाम आ चुकी है या अभी भी आप कहेंगे कि कुछ और राह देख ली जाए? जैसे मैंने आपको सुबह भी बोला था कि जिस तरह से जैसे जैसे शाम होगी हमारे पार्टी के आंकड़े आपको बढ़ते हुए दिखाई देंगे, और वो शायद आप देख भी पा रहे हैं कि जिस तरह से अभी टाइम जा रहा है। हमारी आपने जीत की तरफ जाने की बात की थी, आंकड़े बढ़ने की बात तो ठीक है, लेकिन आपने जीत की तरफ जाने तक की बात की थी। अभी भी टाइम काफी है, अभी भी हम अपनी हार को स्वीकार नहीं कर रहे हैं। अभी भी कहीं ना कहीं उम्मीद है हमें कि जिस तरह जितनी तेजी के साथ आंकड़े बढ़ रहे हैं वो कहीं ना कहीं जीत की तरफ इशारा कर रहे हैं। बाकी फिर भी जो भी है 2 घंटे के बाद रिजल्ट सामने आ जाएगा। जी संजय जी, અત્યારે અભી તક જો રિઝલ્ટ આપ દેખ રહે हैं સંજય जी, એમાં આપનું શું માનવું છે? ખાસ કરીને અત્યારે 2 કલાકની રાહ હજી પણ જોવાની વાત કરી રહ્યા છે સોહનજી, અને લગભગ ભાજપ અહીંયા પોતાની જીતનો જશ્ન મનાવી રહ્યું છે, શું કહેશો? जी देखिए, अभी तक जो रिजल्ट हैं, 4 राज्यों में भारतीय जनता पार्टी की सरकार बन रही है, इसमें कोई संशय नहीं है। अब ऐसा कुछ नहीं बचा है जिसको हम ये मान लें कि उनकी सरकार नहीं बन रही। पंजाब में आम आदमी पार्टी का क्लीन स्वीप दिखाई पड़ रहा है, वो सुबह से दिख रहा है, वो 2 महीना पहले भी पता चल गया था। मैंने पहले भी कहा था इस बात को कि पंजाब में आम आदमी पार्टी की सरकार पूर्ण बहुमत की आ रही है, वो प्रचंड बहुमत के साथ आ गए। उत्तर प्रदेश में जो अभी सोहन भाई कह रहे थे कि जो शाम होगी और चीजें बदलेंगी, देखिए अब इतना तो नहीं बदलना है कि सरकार में कोई उलटफेर हो। सरकार तो योगी आदित्यनाथ जी के नेतृत्व में बन रही है, वो दिखाई पड़ रही है,
और इतनी सीटें भारतीय जनता पार्टी ले चुकी है कि अब सरकार बनने में कोई संशय नहीं है, पूर्ण बहुमत की उनकी सरकार बन रही है। हाँ, ये जरूर है कि समाजवादी पार्टी एक बड़े विपक्ष के रूप में उत्तर प्रदेश में अब एक तरह से आ रही है, और एक अच्छे विपक्ष के रूप में, एक बड़े विपक्ष के रूप में उनको पिछले परिणामों के साथ कंपेयर किया जाए तो समाजवादी पार्टी भी कहीं ना कहीं आगे बढ़ती हुई दिखाई दी है। निश्चित तौर पे दिखाई पड़ रही है। उत्तर प्रदेश में जो अभी पिछले 5 वर्षों में विपक्ष का अभाव था, विपक्ष था ही नहीं, तो अब उत्तर प्रदेश जैसे राज्य में समाजवादी पार्टी एक बड़े विपक्ष के रूप में आ रही है, तो विपक्ष की भूमिका सरकार से कम नहीं होती है। विपक्ष के रूप में उनको सक्रिय रहना होगा 5 साल। ये 5 साल की अगली सक्रियता ही उनको आगे राह दिखाएगी कि उनकी राजनीति किस दिशा में जाने वाली है। हाँ, एक चीज जरूर है कि जो जातीय जोड़ गणित की राजनीति थी, अब वह उत्तर प्रदेश में नहीं चलने वाली है। 1989-88 से यह राजनीति शुरू हुई थी और 2022 में जातीय राजनीति का पूरी तौर पर खात्मा हो गया। मैं इस परिणाम को इस रूप में देख रहा हूं, क्योंकि इस बार जो परिणाम आ रहे हैं, खासतौर से सुबह से जो ट्रेंड चल रहा है, और ये वो एग्जिट पोल में भी दिखा था और ग्राउंड पे भी दिख रहा था, ये परिणाम पूरी तौर पर। तो संजय जी, आप इस राजनीति को, इस परिणाम को क्या श्रेय, किसका श्रेय क्या कहेंगे? क्योंकि यहाँ पर जातीय राजकारण जो खत्म होता हुआ दिखाई दे रहा है, जो बरसों से वहां चलता आ रहा है, जी। तो यहाँ क्या आपको विकास की राजनीति दिख रही है या मोदी जी और योगी जी का चेहरा दिख रहा है? निश्चित तौर पर सबसे पहले इसमें एक बहुत विराट चेहरा है नरेंद्र मोदी जी का, जो 7 वर्षों में उन्होंने उत्तर प्रदेश को केंद्रित करके खासतौर पे जो योजनाएं दी हैं, वो योजनाएं निश्चित तौर पर जनता तक पहुंची हैं और जनता को उनका सीधा लाभ मिला है, जिसका सीधा लाभ इस चुनाव में भारतीय जनता पार्टी ले पा रही है। दूसरी बात, महिलाओं की सुरक्षा उत्तर प्रदेश में एक बहुत बड़ा मुद्दा रहा है और वह इस बार बिल्कुल चुनाव में अपना एक निर्णायक रोल अदा कर रहा है। तीसरी बात कि जो एक तबका उत्तर प्रदेश में रहा है, जिसको जातीय नेता लोग अपने अपने ढंग से बुनाते रहे हैं पिछले 30-35 वर्षों में, वो पूरी तौर पर टूटता नजर आ रहा है। अब कोई जातीय नेता उत्तर प्रदेश में नहीं है। उत्तर प्रदेश ने अपना नेता चुन लिया है और वो ऐसे नेतृत्व को वोट दे कर रहा है जो नेतृत्व उसके बारे में। तो समाजवादी पार्टी कहीं ना कहीं इसमें भी पीछे रह गई है, बहुत पीछे रह गई है। और देखिए, उत्तर प्रदेश में एक ऐसा रिकॉर्ड बना है 1937 में, मैं जो बोल रहा हूं उस पर ध्यान दीजिएगा, 1937 में यहाँ चुनाव शुरू हुए थे ब्रिटिश इंडिया में। तब से लेकर 1922 तक किसी मुख्यमंत्री ने रिपीट नहीं कोई किया भी रिपीट नहीं हुआ है जी। ये पहली बार इतिहास रचने जा रहा है, जो पीएम योगी आदित्यनाथ जी रचेंगे जी। ये भारतीय लोकतंत्र का एक पहला उदाहरण है कि उत्तर प्रदेश में जब ये कंबाइंड प्रोविंस हुआ करता था, तब से लेकर और आज तक एक मुख्यमंत्री रिपीट करने जा रहा है, एक सरकार रिपीट करने जा रही है, और वो भी पूर्ण बहुमत के साथ। कोई जोड़ तोड़ नहीं करनी है इनको, पूरी सरकार बनाने भर के लिए इनके पास किसी भी गठबंधन के बिना सरकार बनने जा रही है। तो ये साफ हो गया है कि अब आप उत्तर प्रदेश में कोई जातीय नेता बनके नहीं उभर सकते हैं। जातीय नेता बनके उत्तर प्रदेश के भलाई की बात आप करेंगे तो जनता उस पर विश्वास नहीं करेगी। सोहन जी क्या कहेंगे इस बात पे? अभी कोई जातीय राजकारण वहां पर नहीं चलने वाला है, ज्ञातिवाद का राजकारण नहीं चलने वाला है, ये संदेश मिल चुका है। हमारी पार्टी ने कभी जातीय राजनीति की ही नहीं है। अखिलेश यादव जी ने 2017 में जो भी विकास किया था, उन्होंने विकास के नाम पर 2017 में भी वोट मांगा था, 2022 में भी उन्होंने उन्हीं कामों के ऊपर वोट मांगा है। बाकी जनता मतलब विकास नहीं किया था और विकास के नाम पर वोट मांगा, इसलिए नहीं जीत पाए। विकास किया था, कहीं ना कहीं हो सकता है जनता तक पहुंचा नहीं पाए। विकास जो किया था वो आप सबको पता है, चाहे वो महिलाओं की सुरक्षा हो, चाहे वो लखनऊ आगरा एक्सप्रेसवे की बात हो, और चाहे किसानों की बात हो, हर क्षेत्र पे अखिलेश यादव जी ने अपना काम भी किया है। और आगे भी अगर आने वाले टाइम में हमें मौका मिलता है तो उसमें भी अखिलेश यादव जी ने अपना संकल्प पत्र जारी किया, उसमें भी सभी वर्गों को बराबर की समानता दी गई है। तो चलो, अभी तो आप मान रहे हैं सोहन जी कि अब शाम तक नहीं, अब आने वाले समय में ही मौका मिलेगा। आने वाला समय ये भी हो सकता है, आने वाला समय मतलब 2 घंटे बाद का भी हो सकता है। अभी भी आप हिम्मत नहीं हारेंगे? हिम्मत हारने की बात इसलिए भी नहीं क्योंकि आप जिस तरह से बढ़ती हुई सीटें देख रहे हैं, कहीं ना कहीं इसमें भी उम्मीद दिखती है। लेकिन हाँ, जिस तरह से हमारा जो एक था कि हम पूर्ण बहुमत से सरकार बना सकते हैं, कहीं ना कहीं पूर्ण बहुमत वाली बात तो नहीं दिख रही है, कहीं ना कहीं मिस्टेक हुई होगी।
ये पार्टी मीटिंग में सारी चीजें डिस्कस भी होंगी चुनाव के बाद में, और जो कहीं कमियां रही हैं उनको पूरा किया जाए। તો પારુલબેન હજી પણ તેઓ 2 કલાકની રાહ જોઈ રહ્યા છે કે કહેવા માંગશો આ મુદ્દા પર? जी बिनलबेन, उम्मीद पे दुनिया कायम है। सोहन भाई बराबर છે એમની રીતે કે ભાઈ ઉમ્મીદ તો રાખવી જોઈએ, ના છોડવી જોઈએ, પણ રિયાલિટી પણ થોડી ધ્યાનમાં રાખીએ તો વધારે સારું છે, કારણ કે રિયાલિટી આંકડા દેખાઈ રહ્યા છે કે હવે કોઈ પણ હિસાબે સમાજવાદી પાર્ટી આવવાની નથી। ભારતીય જનતા પાર્ટી આટલી બધી લીડ સાથે આગળ છે અને ઘણી સીટ્સ ડિક્લેર થઈ ચૂકી છે, એટલે કોઈ પણ સવાલ આવતો જ નથી। તેમ છતાં કઈ વાંધો નથી, ઉમ્મીદ રાખી શકે છે। અને વાત રહી કે વિકાસના કાર્યો જે સોહનભાઈ કહે છે કે સમાજવાદી પાર્ટીએ કર્યા, બહુ કર્યા, તો બહુ જ અગર કર્યા જ હોત તો આજે જનતા જનાર્દને તમને કેમ નહીં ચૂન્યા? એટલે સૌથી મોટું કે આપણે કેટલા કાર્યો કર્યા છે। વાતો કરવી અલગ વસ્તુ છે અને ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવું। ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે, દેશની સૌથી વધારે 44 યોજનાઓ ઉત્તર પ્રદેશમાં ચાલે છે અને બધી યોજનાઓ નીચે સુધી, દરેકે પીછડા માણસો સુધી પહોંચી છે અને એક પણ ભ્રષ્ટાચાર નથી થયો। એ પણ જનતા જાણે છે કે ડિજિટલાઇઝેશન કર્યું છે એટલે ભ્રષ્ટાચાર વચ્ચે આવતું જ નથી, મળતિયાઓ વચ્ચે આવતા જ નથી અને મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ચાહે યુવાઓ હોય તો એમને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય, આદિવાસી હોય કે કોઈ પણ XYZ, દરેક વ્યક્તિઓને એટલું પ્રાધાન્ય આપી અને પછી સશક્તિકરણની વાત થઈ છે। એના જ કારણે આજે આમ જનતા છે ભારતીય જનતા પાર્ટીને વોટ આપી અને આશીર્વાદ આપી રહી છે। એ જ કારણ છે કે વિકાસનો મુદ્દો લઈને જ અમે ઇલેક્શન માટે કેમ્પેનિંગ કર્યું હતું અને આજે એ પુરવાર થઈ ચૂક્યું છે। जी 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 सोहन जी, इस बात पे आपसे सवाल पूछूंगी कि जब विकास के काम किए हैं तो क्यों नहीं चुना सरकार ने आपको, जो पारुलबेन ने आपसे सवाल किया। लेकिन उसके पहले संजय जी, क्योंकि हम तो गुजरात से हैं इसलिए चिंता बिल्कुल हमारी स्वाभाविक है। जब आपने ये कहा कि सरकार से कम नहीं होती विपक्ष की भूमिका, तब कांग्रेस को लेकर हमारी चिंता बहुत बढ़ जाती है। संजय जी, किस तरह से देख रहे हैं यहाँ परिणामों को? देखिए, कांग्रेस को पिछले 5 वर्षों में कांग्रेस ने कोशिश तो की है उत्तर प्रदेश में कि एक ऐसे विपक्ष की भूमिका वो निभाए। प्रियंका जी की सक्रियता यहाँ रही है 5 वर्षों में लगातार। मैंने कुछ घटनाएं पहले भी बताई थी कि जैसे किसान आंदोलन तो बात की बात है, इससे पहले जब हाथरस हुआ था या उन्नाव हुआ था या मिर्जापुर हुआ था, 3 बड़ी घटनाओं में प्रियंका जी की उपस्थिति थी। मिर्जापुर में उन्होंने अनशन भी किया था और उस समय कोई और पार्टी नहीं थी जो विपक्ष की भूमिका के रूप में आई हो लेकर सामने। समाजवादी पार्टी तो उस समय खड़ी भी नहीं हुई थी उन 3 घटनाओं में। किसान आंदोलन तो अभी हाल का है और चुनाव के माहौल में हुआ था, इसलिए समाजवादी पार्टी बहुत सक्रिय दिखी। तो कांग्रेस ने विपक्ष की भूमिका निभाने की कोशिश की, ये अलग बात है। आपको लगता है कहीं ना कहीं प्रियंका गांधी ने कोशिश की, ये कहना ज्यादा बेहतर होगा? हाँ, अगर कांग्रेस बोले उससे ज्यादा उन्होंने कोशिश की। इसीलिए जो अभी पारुल जी ने जो कहा ना, लड़की हूं, लड़ सकती हूं, ये नारा जो उन्होंने दिया था, तो ये नारा इसीलिए दिया था कि वो उत्तर प्रदेश में लगातार लड़ रही थी, लड़ते हुए दिख भी रही थी। लेकिन चूंकि उनके पार्टी की जो स्थिति है, पूरे देश में जो उनके पार्टी की स्थिति है या उनके यहाँ नेतृत्व की जो स्थिति है, जो जनता को शायद कनेक्ट नहीं कर पाए वो लोग अपने साथ, जनता उनके साथ उस रूप में नहीं जुड़ पाई और उसका परिणाम उनको जो चुनाव में मिलना था वो नहीं मिल सका है। अभी तक जो अभी चुनाव परिणाम सामने हैं, आपके सामने स्क्रीन भी होगी, आप देख रहे होंगे, 3-4 सीटों पर उनकी बढ़त है। 1 सीट उनको मिली है अभी आराधना मिश्रा मोना की, वो भी प्रमोद तिवारी जी की बेटी हैं, उनकी अपनी सीट है। तो वो पारंपरिक उनकी अपनी सीट है, उसमें पार्टी का कोई योगदान मैं नहीं मानता कि वो कांग्रेस यहाँ तो कांग्रेस बहुत ही, आप कह सकते हैं, कमजोर नजर आ रही है। 5 राज्यों के जो परिणाम हम देख रहे हैं, बहुत ज्यादा कांग्रेस के लिए बहुत ही चिंता का विषय है। नहीं, मैं उत्तर प्रदेश ही नहीं, मैं पंजाब में कांग्रेस को जिस रूप में कमजोरी में देख रहा हूँ वह चिंता जी, 5 राज्यों में, सिर्फ उत्तर प्रदेश में क्यों, 5 राज्यों में। उत्तराखंड में भी इस बार आशा थी, जैसा कि हर बार देखने मिलता है वाइस वर्सा, तो इस बार वहां पर भी आशा थी, वहां पे भी ये रिकॉर्ड तोड़ रही है बीजेपी। जी, उत्तराखंड में तो बीजेपी को इतनी उम्मीद नहीं थी कि जितनी सीटें मिलेंगी। जी, वहां पर भी बीजेपी देखने मिल रही है। गोवा में आपको पता होगा, गोवा में आम आदमी पार्टी, कांग्रेस, ये सारे लोग प्रभावित थे, लेकिन वहां भी भाजपा सबसे आगे है। और मणिपुर में जिस तरह से भारतीय जनता पार्टी ने प्रदर्शन किया है,
तो ये भारतीय जनता पार्टी का जो प्रदर्शन है, ये प्रदर्शन निश्चित तौर पर भाजपा के जो ऊपर का नेतृत्व है, खासतौर से प्रधानमंत्री जी का जो अपना फेस है और उनकी कार्यशैली है, उस कार्यशैली ने जनता को अपने से कनेक्ट किया है, जोड़ा है। उस चेहरे में लोगों को भरोसा नजर आता है, उस चेहरे में लोगों को लगता है कि ये आदमी जो कह रहा है वो करके दिखाएगा, इसलिए प्रधानमंत्री जी के नाम पर लोगों ने वोट दिया है। यहाँ तो उत्तर प्रदेश में ऐसे प्रत्याशी रहे हैं जो जनता की बिल्कुल पसंद नहीं थे, लेकिन संजय जी सिर्फ मोदी जी के चेहरे पर वोट लेना ये भी कितना वाजिबी आपको लगता है? क्योंकि कहीं ना कहीं बार बार ये सवाल उठता है भाजपा के लिए। निश्चित तौर पर उठेगा। ये जो इस बार चौका उत्तर प्रदेश में लग रहा है, उत्तर प्रदेश में आने वाले दिनों में अभी लोकसभा का चुनाव पूरे देश में होना है 2024 में, और उत्तर प्रदेश में आज जो हालात हैं, ये 22 करोड़ का, मैं बार बार कह रहा हूँ, 22 करोड़ लोगों का प्रदेश है। ये देश के कई राज्यों के बराबर का अकेला प्रदेश है, और इतने बड़े प्रदेश में जिस तरह से, जिस मशक्कत के साथ और जितनी मेहनत के बाद भारतीय जनता पार्टी को ये सीटें आई हैं, उस पर भी बात करना चाहिए हम लोगों को। भारतीय जनता पार्टी नेतृत्व ने कोई कोर कसर नहीं छोड़ी थी कि वो नुक्कड़ से लेकर और चौपाल तक न पहुंची हो। नुक्कड़ से चौपाल तक पहुंचकर, और खासतौर से देश के प्रधानमंत्री को ऐसा करना पड़ा है बनारस में। आपने देखा होगा वो पप्पू की चाय हमेशा से सक्रिय देखने मिलते हैं वहां पर, हमेशा से। हाँ, अब उतनी सक्रियता अगर नीचे के लोगों में भी हो तो स्वाभाविक है कि उतनी मेहनत उनको नहीं करनी पड़ेगी। तो निश्चित तौर पे कहीं ना कहीं नीचे कुछ न कुछ लैग कर रहा था, जिसको प्रधानमंत्री सवाल પૂછીશ પારુલબેન તમને, પણ હવે પિનલજી કદાચ આપને ઘણો સમય મેં આપ્યો આત્મમંથન માટે આ ડિબેટમાં પણ, તો શું કહેશો આ પરિણામો પર? કારણ કે કોંગ્રેસની જે પરિસ્થિતિ અત્યારે જે જોવા મળી રહી છે આ પરિણામો પછી, ત્યારે શું પ્રતિક્રિયા છે આપની આપના જ પરિણામો પર? જો આ જે પાંચે રાજ્યોના જે ચૂંટણી પરિણામો આવ્યા છે એની અંદર અત્યારે લગભગ જોવા જઈએ તો લગભગ તમામે તમામ રાજ્યોની અંદર લગભગ કહી શકાય કે આપણે 80 થી 85% જેવું રૂઝાન આવી ચૂક્યું છે, કે એ કન્ફર્મ છે। એની અંદર જોવા જાવ તો 4 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી અને 1 રાજ્યની અંદર આમ આદમી પાર્ટીને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે એમને જનમત મળ્યો છે। તો હું બંને પાર્ટીઓને શુભકામના પાઠવું છું। બાકી બધી પણ જે કઈ પણ પાર્ટીઓ હોય, પોતપોતાના જે કઈ પણ ઉમેદવારો જીતીને લાવ્યા હોય, તમામને હું શુભેચ્છા પાઠવવા માંગુ છું। અને સાથે સાથે મારી કોંગ્રેસ પાર્ટીની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટીની અંદર તમે જોવા જાઓ તો 5 રાજ્યોની અંદર અમે 5 રાજ્યોની અંદર તમામ અમારા નેતૃત્વની સાથે અમે લડ્યા છે। અમે તમામ જગ્યાઓ પર અમારા મુદ્દાની સાથે લડ્યા, પરંતુ આજે અમે જે અમે નિષ્ફળ થયા છે જનતાનો જનમત લેવા માટે। 4 રાજ્યોની વાત કરીએ તો ત્યાં અમારી ખૂબ સીટો ઘટી છે, અને 1 રાજ્ય ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો અમારો 2 વખતનો વોટ શેર રેશિયો છે એના કરતા થોડો ઘણો જે અમારો એમાં અમને જે તફાવત જોવા મળી રહ્યો છે। બાકી બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ અમે જનમત પામવા માટે અમે ઘણી જગ્યાએ નિષ્ફળ નીવડ્યા છે। તો હવે એ બાબતને ધ્યાનમાં રાખીને 5 રાજ્યોની અંદર જે અમારી આજની પરિસ્થિતિ જે અમને પરિણામ મળ્યું છે એને જોઈને આજને આજ તો અમે કેવું ખૂબ મુશ્કેલ છે। હવે આગામી દિવસોની અંદર પાર્ટી સંગઠનની અંદર, પાર્ટી હાઈકમાન્ડની અંદર પણ અમે એનો બદલાવને લઈને આગળ વધીશું। તમે જોવા જાઓ તો 5 રાજ્યોની અંદર અમે નવી જનરેશનની સાથે, નવી વિચારધારાની સાથે, નવા યુવાન આગેવાનો સાથે અને તમામ જગ્યાઓ પર અલગ અલગ મુદ્દાઓ સાથે અમે કોંગ્રેસ પાર્ટી લડવા માટે ક્યાંય કાચી પડી હોય તે આપણે વાતને સ્વીકારી ના શકીએ, કારણ કે 5 રાજ્યોની અંદર ફૂલ ફ્લેશ સાથે અને પૂરી તાકાત સાથે કોંગ્રેસ પાર્ટી તમામ મુદ્દાઓની અંદર લડી છે। તમામ મુદ્દાઓની સાથે અમે કોંગ્રેસ પાર્ટીએ પ્રચાર પણ કર્યો છે બધી જગ્યાએ। પછી આપને શું લાગે છે આપની નિષ્ફળતાનું કારણ? આપને ખુદને શું લાગે છે? આપને લાગે છે કે મહેનત કરવામાં આવી છે, લડવામાં આવ્યું છે, પૂરા પ્રયત્નો કરવામાં આવ્યા છે, તો શું કારણ લાગે છે આપને? જો આખા વર્ષ દરમિયાન ઘણા બધી ચૂંટણીઓ આવતી હોય છે, ચૂંટણીઓનો દોર છે ચાલુ રહેતો હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, કોર્પોરેશનના ઇલેક્શન હોય, ગ્રામ પંચાયતના ઇલેક્શન હોય, વિધાનસભા આવતી હોય, નાનામાં નાની વાત જોવા જાવ તો અમારે એનએસયુ અને સેનેટના પણ ઇલેક્શનો આવતા હોય, મોટી લોકસભાઓના પણ ઇલેક્શન આવતા હોય, બાય ઇલેક્શન આવતા હોય, પણ તમામ જગ્યાએ દર વખતે સારું પરિણામ જ મળે એવું પણ નથી હોતું, દર વખતે ખરાબ પરિણામ મળે એવું પણ ન હોવું જોઈએ। ઘણા લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટીનું જે ખરાબ પ્રદર્શન રહ્યું છે તેના માટે અમે ક્યાંય મેદાન ભાગીને છોડીને જતા રહ્યા હોય કે કોંગ્રેસ પાર્ટી તેના માટે લડવા માટે તૈયાર ના, અમારી કોંગ્રેસ પાર્ટી અંદર ક્યાંય એવી ગભરાટ નથી કે અમે લડવા માટે તૈયાર નથી। 5 રાજ્યો હોય કે બીજા અન્ય રાજ્યો હોય કે ગુજરાતની હાલની પરિસ્થિતિ હોય,
જે કંઈ પણ પાર્ટી હોય, જે ગવર્મેન્ટમાં પાર્ટી હોય કે બીજી પાર્ટીઓ સાથે લડવાની વાત હોય, એના માટે અમારી કોંગ્રેસ પાર્ટી અંદર ક્યાંય ગભરાટ નથી. હા, થોડું ઘણું જે મનોમંથન ને થોડો ઘણો જે બદલાવની જરૂરિયાત છે કોંગ્રેસ પાર્ટીને આજના રિઝલ્ટ બાદ, તે કોંગ્રેસ પાર્ટી અને એનું હાઈકમાન્ડ બેસીને એના ઉપર નિર્ણય લઈશું, નવી રણનીતિ બદલીશું. તમે આ 5 રાજ્યોની અંદર પણ જોવા જાઓ તો યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને તમે જોવા જાઓ તો NSU જે 45 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારો 60-40 નો રેશિયો જોવા મળ્યો હતો. એટલે અમે ક્યાંય રિસ્ક લઈને ઇલેક્શન લડવામાં ક્યાંય પાછા પડ્યા હોય તેવી તો ક્યાંય બાબત જ નથી. અમે તમામ જગ્યાએ પૂરી તાકાત સાથે લડ્યા હતા. અને જનતાના મુદ્દાની વાત હોય, વિરોધ પ્રદર્શન કરવાની, વિરોધ પક્ષની ભૂમિકા નિભાવવાની વાત હોય તો સૌથી અગ્રેસર દેશ અને પ્રદેશોમાં કોંગ્રેસ પાર્ટી રહી છે. સૌથી દુઃખદ વાત છે કે હવે ઇલેક્શન લડવા સુધીની વાત ઉપર આપ આવી ગયા છો, એટલે ક્યાંક આ પણ એક ખૂબ વિપક્ષ તરીકે આ નબળાઈ પણ ન જોઈ શકાય કે ક્યાંક હવે વાત એ આવી ગઈ છે કે અમે લડીએ તો જ છીએ, હવે જીતની વાત તો ખૂબ જ દૂર મૂકી દીધી છે આપે. પારુલજી, હવે જીતીશું, સમય આવશે, લાંબા ગાળાની રાજનીતિ છે, લાંબા ગાળા માટેના અમે પ્રયાસ કરી રહ્યા છે. એના માટે ઉત્તર પ્રદેશ મોડેલ એ અમારા માટે ખૂબ મોટું મોડેલ છે. અમે લાંબા સમયે અમે ખૂબ સારું પ્રદર્શન પણ કરીશું. લડવા એટલે હારવા માટે નથી લડતા, અમે જીતવા માટે જ લડીએ છીએ. તમામ લોકશાહીની અંદર તમે દેશની પરિસ્થિતિ જોઈ શકો છો, એટલે આ આરોપ લગાવવો ખૂબ હું વ્યાજબી નથી માનતો. આપણે સ્વીકાર્યું છે કે અમે અહીંયા કામ કરીશું. શું જરૂરિયાત આપને લાગે છે આપની પાર્ટીમાં, શું સજેશન પોતાની પાર્ટીને આપવા માંગશો? એના માટે પાર્ટી બધા તમામ કાર્યકર્તાઓને હોય, નેતાઓ હોય, સેકન્ડ કેડરના નેતાઓ હોય, વરિષ્ઠ નેતાઓ હોય, તમામની અમારી મિટિંગો થતી હોય, એમાં અમે પોતપોતાના સજેશન આપી દો ને. જવાબદારી કોઈ એક વ્યક્તિને નથી બની, મારી પણ જવાબદારી બને છે, મોટા નેતાઓની બધાએ જવાબદારી સ્વીકારીને અમે જે કંઈ પણ પાર્ટી આદેશ આપશે, આજે અમે જે સક્રિયતાથી કામ કરી રહ્યા છે, તો આજે અમારી પાર્ટીની અંદર, સંગઠનની અંદર અમને રિઝલ્ટ ન મળ્યું તો અમારે ડબલ સક્રિયતા સાથે, ડબલ સ્ટ્રેન્થ સાથે અમારે કામ કરવાનું આવે. અમે કામ કરવાના જ છીએ અને અમે સક્રિય રહેવાના, ભાગી નથી જવાના. જનતાના મુદ્દાના પ્રશ્નો ઉઠાવવા માટે પણ અમે મેદાન નથી છોડવાના અને સંગઠનની અંદર પણ સંગઠનને આગળ વધારવા માટે પણ અમે મેદાન નથી છોડવાના. એ વાત ખૂબ કોંગ્રેસ પાર્ટી પોતાની હાર સ્વીકારી રહી છે, તેની સાથે જ મનોમંથન કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે અને તેની સાથે કંઈક સમજદાર વિપક્ષી ભૂમિકા નિભાવી રહ્યું છે અત્યારે, એવું કહી શકાય છે. આ મુદ્દા પર વધુ ચર્ચા કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો.